અમારી ચેનલનું નામ છે HK કોમેડી જંકશન. તો મિત્રો, આ ચેનલમાં અમે તમારા માટે ખૂબ સારા કોમેડી વિડીયો બનાવ્યા છે. તો પ્લીઝ આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. अलग ही लेवल का बंदा था. મારે ડીપી ચેન્જ કરવી છે. चल झूठा. બેટા સાંભળ ને, આ ડીપી એટલે શું કહેવાય? તમને નહીં ખબર? નહીં, સાચે મને નહીં ખબર. ડીપી એટલે ધર્મપત્ની. હે? એલા, ડીપી એટલે ધર્મપત્ની બદલવી છે તમારે? હે? હા, આ તો બજાર જઈને શોપિંગ કરીને આવીને થાકી ગઈ હારી હું તો. વાહ, શું લાવી? બસ કઈ નહીં, થોડા કપડા લઈ 2-3 જોડી. લાવ, જોવા દો. જો આ ક્રીમ કલર નો. નહીં યાર, આ ક્રીમ લાવી તને સેલ સારું લાગશે. પછી જો બીજું મસ્ત છે. હા, જો આ બી બહુ મસ્ત છે. આ પણ તારા શરીરમાં નહીં સૂટ થાય. गजब बेइज्जती है. પછી જુઓ એક બ્લેક કલર તો તમારો ફેવરેટ છે ને. જો આ તો તમને પણ ગમશે જ. ડિઝાઇન બરોબર નથી. મળી ગયા તો જોવી હતી. હું ઓફિસ થી આવું તારે આપણે બંને સાથે શોપિંગ કરવા ના જાત. તારી ચોઈસ જ નહીં બરોબર. ये बड़ी अच्छी बात. સાંભળો, આજથી 12 વર્ષ પહેલા છે ને મેં જ તમને ચોઈસ કરેલા. અને આ કપડામાં તો પેલા એ કીધું છે કે બેન 1 મહિના સુધી તમે ગમે ત્યારે અહીંના કપડા બદલાઈ જજો. એટલે 1 મહિનાની આ કપડામાં રિપ્લેસમેન્ટ છે. પણ તમારું શું થશે? ત્રિવેદી, હા, તમને મારાથી બીક તો જરૂર લાગે ये છે. बड़ी अच्छी बात. જા હેર ગાડી. તે તારાથી બીતો હો, મરદ માણસ છું. बात तो તો सही है. સાંભળો, તમે મને જોવા આયા હતા તો કેટલા માણસ આયા હતા? લગભગ 15 માણસ લઈને આવ્યો હતો. अच्छा. અને જ્યારે જાન લઈને આયા તો કેટલા માણસ આયા હતા? લગભગ 250 થી 300 વ્યક્તિ હતા. ठीक અને है. મને જુઓ, હું એકલી તમારા જોડે આવી ગઈ ને, હમ. તો બોલો તમે મારાથી બીવો છો કે નહીં? નહીં. અલા કહું છું, હા તમારી સેલરી આવી ગઈ? હા, આવી ગઈ ને. મળીને જતી રહી. ટેન્શન ના લઈશ, આવતા મહિને ફરી આવીશ એવું કહ્યું ગઈ છે. હે? તો શું થયું પણ? મારા જોડે કે કપડા નહીં, બધા કપડા જૂના થઈ ગયા. આખું કબાટ તો ભરેલું છે. એ કબાટમાં બધા જૂના કપડા છે. કે નવા નથી, બધા જૂના કપડા છે. તમને શું થયું? મારું બૈરું નથી. અરે હું તો છું પણ. એ જૂનું થઈ ગયું. ત્રેડી આ જુઓ તો અહીંયા કેવી લાગી? સરસ, સારી લે કરી છે. ઓર્ડર કરી દઉં? કર દો. આ પણ ઓનલાઈન મળે? અરે બહુ મસ્ત મળે. અરે વાહ. તારે તો બંને રહેશો ને, સંપીને રહેશો ને, ઝઘડશો નહીં ને? મતલબ હું છે ને આ ચણિયા ચોળીની વાત કરી રહી છું. તમે તો કઈ બી સમજી લો છો. વિચારો તો ખરા, ચણિયા ચોળીની વાત થઈ રહી છે. ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો તમે બી? જો ત્રિવેદી, મને છે ને આ 12,000 નો બેગ પસંદ આવ્યો છે. હા, તો તમે મને લઈ આપો ને. 12,000 ની કિંમત છે. બસ 12,000 નું જ છે. તો મારા 2 કામ કરવા પડશે. કયા? એક લાઇટ બિલ ભરવાનું છે હમ અને એક મકાનનું EMI ભરવાનું છે. તમને ખબર તો છે, મરજો તો 5 રૂપિયા હોતા નહીં. હું કઈથી આ બધું કરવાની હતી? તો પછી 12,000 ની બેગમાં શું મૂકીશ? કંકોડા? કહું છું, આજે આપણે મંદિર ગયા હતા. હા. મંદિરમાં મહારાજે એવું કીધું કે જેને સ્વર્ગમાં આવવું હોય એ હાથ ઊંચો કરો. તમે હાથ કેમ ઊંચા નહીં કર્યા? ત્યાં ઊંચો કર્યો તો ને. હા, બસ, મારે હાથ ઊંચો કરવાની શી જરૂર હતી? એટલે તમારે મારી જોડે સ્વર્ગમાં નહીં આવું? ના, તું જવું પછી મારે અહીંયા સ્વર્ગ જ છે. હે?